ખાલી ખુરશી. નિવૃત્તિના દિવસે જનાર્દન પંતે પોતાની ઓફિસની ડાયરી બંધ કરી ત્યારે તેમની આંખોમાં એક સંતોષ હતો. પત્નીના ગયા પછી તેમણે એકલા હાથે દીકરા નિખિલને ભણાવ્યો, મોટો કર્યો અને એક મલ્ટીનેશનલ કંપનીમાં સારા હોદ્દા સુધી પહોંચાડ્યો હતો. હવે આરામ કરો પપ્પા, નિખિલ હંમેશા કહેતો. અને જનાર્દન પંતે ખરેખર આરામ શરૂ કર્યો. ઘરના લિવિંગ રૂમમાં એક ખૂણે પડેલી આરામ ખુરશી તેમનું કાયમી સરનામું બની ગઈ. ત્યાં બેસીને તેઓ સવારનું છાપું વાંચતા, જૂના ગીતો સાંભળતા અને નિખિલના ઘરે આવવાની રાહ જોતા. સમય વહેતો ગયો. નિખિલના લગ્ન નેહા સાથે થયા. નવી વહુના આવ્યા પછી ઘરમાં થોડા ફેરફાર થયા. નેહા મોડર્ન વિચારોની હતી. તેને લિવિંગ રૂમનો દેખાવ બદલવો હતો. એક દિવસ તે હોલમાં નવું સોફા સેટ લાવી. સોફા ગોઠવતી વખતે તેની નજર જનાર્દન પંતની એ જૂની આરામ ખુરશી પર પડી, જેનો કલર થોડો ઉખડી ગયો હતો. નિખિલ, આ જૂની ખુરશી હોલનો આખો લુક બગાડે છે. તેને અંદરના સ્ટોર રૂમમાં મૂકી દઈએ તો? નેહાએ ધીમેથી કહ્યું. નિખિલ થોડો અચકાયો, પણ પત્નીની વાત માનીને તેણે પિતાને કહ્યું, પપ્પા, હોલમાં નવો સોફા આવ્યો છે, તો આ ખુરશી તમારા રૂમમાં મૂકી દઈએ? ત્યાં તમે શાંતિથી બેસી શકશો. જનાર્દન પંતે સ્મિત કર્યું અને કહ્યું, હા બેટા, જેમ તમને ઠીક લાગે. તે દિવસ પછી જનાર્દન પંતની દુનિયા એ નાના રૂમમાં સીમિત થઈ ગઈ. હવે તેઓ હોલમાં બહુ ઓછા આવતા. વહુ દીકરો પોતાની દુનિયામાં વ્યસ્ત રહેતા. ક્યારેક રાત્રે મોડા આવતા તો ક્યારેક વીકેન્ડમાં બહાર ચાલ્યા જતા. જનાર્દન પંત માટે જમવાનું ટેબલ પર ઢાંકીને રાખી દેવાતું. એક દિવસ નિખિલનો 7 વર્ષનો દીકરો આરવ સ્ટોર રૂમમાં કંઈક શોધી રહ્યો હતો. જનાર્દન પંત ત્યાંથી પસાર થતા હતા. તેમણે જોયું કે આરવ એક જૂનું, ધૂળ ખાઈ રહેલું નાનું ટેબલ અને એક નાની પ્લાસ્ટિકની તૂટેલી ખુરશી બહાર ખેંચી રહ્યો હતો. જનાર્દન પંતે પ્રેમથી પૂછ્યું, બેટા, આ તૂટેલી ખુરશી ટેબલનું શું કરીશ? આરવે નિર્દોષતાથી પિતાની જેમ જ વડીલ જેવો અવાજ કાઢીને કહ્યું, દાદા, આને હું સાચવીને મારા રૂમમાં મૂકવાનો છું. જ્યારે પપ્પા અને મમ્મી ગરડા થઈ જશે ને, ત્યારે હું પણ આ હોલના મોંઘા સોફા બદલી નાખીશ અને પપ્પાને આ તૂટેલી ખુરશી આપીને અંદરના રૂમમાં બેસાડી દઈશ. બહાર હોલમાં ઊભેલા નિખિલ અને નેહાના કાને આરવના આ શબ્દો પડ્યા. જાણે રૂમમાં વીજળી પડી હોય એવો સન્નાટો છવાઈ ગયો. નિખિલના હાથમાંથી ઓફિસની બેગ નીચે પડી ગઈ. નેહાનો ચહેરો ફિક્કો પડી ગયો. એક 7 વર્ષના બાળકે ભવિષ્યનો એ અરીસો બતાવી દીધો હતો, જેમાં તેમનો પોતાનો સ્વાર્થ દેખાતો હતો. નેહા ધ્રુજતા હાથે અંદર આવી. તેણે આરવના હાથમાંથી એ તૂટેલી ખુરશી લઈ લીધી અને રડી પડી. તે દોડીને જનાર્દન પંતના રૂમમાં ગઈ. તેમની એ જૂની આરામ ખુરશીને જાતે ઢસડીને પાછી લિવિંગ રૂમના એક જૂના ખૂણે ગોઠવી દીધી, જ્યાં તે વર્ષોથી હતી. નિખિલ પિતાની સામે ઘૂંટણીએ